રાજુ કરપડા આગામી સમયમાં કયા પક્ષમાં જોડાશે એની અલગ અલગ માધ્યમો પર અલગ અલગ વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી હતી અને આ બધી ચર્ચાઓની વચ્ચે રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી હતી અને ખેડૂતોને લઈને એક મોટી યાત્રાની જાહેરાત કરી દીધી છે અને ઉલ્લેખનીય એ છે કે આજે રાજુ કરપડાની ખેડૂતો માટેની યાત્રા છે એ ગોપાલ ઇટાલિયાના જે એમનો જે મત વિસ્તાર છે વિસાવદર ત્યાંથી પસાર થવાની છે એટલે રાજુ કરપડાની આ જાહેરાતથી રાજકારણમાં જ છે ગરમાવો આવ્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે એની વિવિધ અટકળોની વચ્ચે રાજુ કરપડાએ આજે કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત કરી છે। આગામી 19મી તારીખથી 24 તારીખ સુધી રાજુ કરપડા ખેડૂતો સાથે મળીને એક કિસાન સંકલ્પ યાત્રાનું આયોજન કરી રહ્યા છે જે તુલસી શ્યામથી શરૂ થશે। ત્યારબાદ ત્યાંથી સાવરકુંડલા, અમરેલી, બગસરા, વિસાવદર, માળિયાહાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ અને સુદામણા ખાતે આ યાત્રાનું સમાપન થશે અને આ યાત્રામાં જેટલા પણ વચ્ચે આ ડેસ્ટિનેશન્સ આવે છે એમાં એક ખૂબ રસપ્રદ જગ્યા છે, ખૂબ રસપ્રદ સ્થળ છે, એ છે વિસાવદર। વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો હવે આમ જાણે ગઢ બની ગયો છે, ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર છે આ, અને ત્યાંથી રાજુ કરપડા એમના ખેડૂતો સાથે આ સંકલ્પ યાત્રા પસાર કરવાના છે। ત્યારે આગામી સમયમાં રાજકારણમાં ખૂબ ગરમાવો આવી શકે છે કારણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી એમાંથી એમણે જ્યારથી રાજીનામું આપ્યું છે એ બાદથી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા પર ઘણા આકરા પ્રહારો કરતા પણ જોવા અને સાંભળવા મળી રહ્યા છે। સાથે જ તેમણે આ કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત કરતા શું કહ્યું એ પણ સાંભળીએ અને સાથે એમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર શું પ્રહારો કર્યા એ પણ સાંભળીએ। ગુજરાતના રાજકારણમાં અમુક મહિનાઓથી ઘણા બધા ફેરબદલો જોવા મળી રહ્યા છે। એમાં ખાસ કરીને હળદળની ઘટના પછી ખેડૂતોના મુદ્દે દરેક પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આકર્ષવા માટે રાજકીય વાતો લઈ અને ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છે। હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીમાં પણ મેં 5 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું, સતત રાત દિવસ મહેનત કરી। વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પણ પરસેવો પાડ્યો, રાત દિવસ મહેનત કરી, 1.5 મહિના સુધી વિસાવદરમાં સ્થાયી રહ્યો, પરિવારથી દૂર 1.5 મહિના સુધી વિસાવદરમાં રહી તનતોડ મહેનત કરી, પરિણામ પણ મેળવ્યું। ક્યાંક ને ક્યાંક જયારે મેં આમ આદમી પાર્ટી છોડી 5 વર્ષ મહેનત કરવા છતાં માત્ર 20 મિનિટની અંદર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાજુ કરપડાને ગદ્દાર ચિતરવા માટેના પોસ્ટરો તૈયાર કરીને વાયરલ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીએ 20 જ મિનિટમાં જે 5 વર્ષ સુધી મહેનત કરી હતી એનો આભાર માનવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવો, ખેડૂતોની વચ્ચે કેવી રીતે એને ખરાબ બતાવવા, આ પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા। દુઃખ તો ત્યારે થયું કે વિસાવદરની અંદર તનતોડ મહેનત કરી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પરસેવો પાડ્યો તો એ ગોપાલભાઈ ઇટાલિયા પણ મીડિયાની સામે 2 FIR ની કોપી, 10 વર્ષ જૂના 2 કેસ હતા એને FIR ની કોપી મીડિયાની સામે લઈને આવ્યા। રાજુ કરપડા પર તો આક્ષેપો કર્યા, રાજુ કરપડાના પરિવાર, ભાઈ, કાકા, પપ્પા તમામ લોકો પર આક્ષેપો ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યા। ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે 5 વર્ષ સુધી વફાદારીથી કામ કર્યા પછી રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડી અને તરત બદનામ કરવાની સૌથી વધારે કોઈએ કોશિશ કરી હોય તો આમ આદમી પાર્ટીના 1-2 નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે કાર્યકર્તાઓ, જે પ્રદેશનું જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે એ લોકોએ કર્યું છે, એને સૂચના પ્રદેશના 1-2 નેતાઓએ આપી છે। ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ખેડૂતોનો જે મારી સાથેનો પ્રેમ હતો, આ પ્રેમની વચ્ચે દિવાલ ઉભી કરવા માટે ખોટું ષડયંત્રના ભાગરૂપે ખોટી રીતે રાજુ કરપડા ડરપોક છે, રાજુ કરપડા ડરીને ભાગી ગયા છે, રાજુ કરપડાને સપનની સાથી નથી, આવી વાહિયાત વાતો એ લોકો દ્વારા કરવામાં આવી જે લોકો માટે મેં તનતોડ મહેનત કરી હતી। મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા
ખેડૂતોની વચ્ચે જવા માટે ક્યાંક ને ક્યાંક કિસાન બચાવો યાત્રા સૌરાષ્ટ્રમાં કાઢવામાં આવી. આ યાત્રાનો જે ફિયાસ્કો થયો છે એના પરથી દેખાઈ આવે છે કે ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. હું પણ એ પાર્ટી સાથે વર્ષો સુધી રહ્યો. વાસ્તવિકતા મેં પણ ખૂબ નજીકથી જાણી ખરેખર ખેડૂતોના નામે રાજનીતિ કેવી રીતે થઈ રહી છે, ખેડૂતોના નામે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલાઓ શેકાઈ રહ્યા છે. મહાભારતની અંદર કૃષ્ણએ કહ્યું છે કે સત્તા માટે થઈને પોતાના કોઈ જો અન્યાયનો રસ્તો અપનાવે, સત્તા માટે થઈને ખોટા રસ્તે જો પોતાના જઈ રહ્યા હોય તો એની સામે પણ લડવું જોઈએ. આવું મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કીધું છે. અને હું એવું માનું છું કે મારા ખેડૂતોના નામે જ્યારે કોઈ રાજનીતિ કરી રહ્યા હોય ત્યારે ખરેખર વાસ્તવિકતા ખેડૂતોની વચ્ચે લઈ જવી જોઈએ. કોઈ પણ પાર્ટી ભૂતકાળમાં પણ ખેડૂતોના નામે ઘણી વખત રાજકીય પાર્ટીઓએ રોટલા શેક્યા છે. મને એવું લાગે છે કે આવનાર સમયમાં જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખેડૂતોને અભિપ્રાય લેવામાં આવ્યો, તમામ ખેડૂતોની એક વાત હતી કે રાજુ કરપડા જ્યાં જાય ત્યાં અમે એની સાથે છીએ. હું એવું માનું છું કે સુરેન્દ્રનગરના કાર્યક્રમો પછી જે સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોના ફોન આવ્યા, ખેડૂત આગેવાનો મળવા આવ્યા, છેલ્લા 5 દિવસથી મેં તમામ જિલ્લાઓમાં આગેવાનો સાથે મીટિંગ કરી છે. એના પરથી ખેડૂત આગેવાનોને મળી અને એક નવો નિર્ણય લીધો છે કે અહીંયા આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતની વાત કરે છે, એ જ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફીની વાત કરે છે. હું માનું છું ગુજરાતના ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. સત્તામાં બેઠેલી ભાજપને પણ સંદેશ આપીએ છીએ ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાવો જ જોઈએ. પણ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે તો પંજાબની અંદર શા માટે દેણું માફ થતું નથી? ગુજરાતમાં દેણા માફીની વાત છે. દેશના સૌથી વધારે જો ખેડૂતો પર દેવું હોય તો પંજાબમાં છે. બીજી વાત કે ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, આવું ના હોઈ શકે. પંજાબની અંદર શંભુ બોર્ડર પર કેન્દ્ર સરકારની સામે એમએસપી ના મુદ્દે 13 મહિનાથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, રાત્રે એમની પર પંજાબ પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તંબુ તોડી નાખવામાં આવ્યા, દંડા મારવામાં આવ્યા, 700 થી વધારે ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા જેલમાં. તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અહીંયા એમએસપી ની વાતો કરવામાં આવે છે, ત્યાં એમએસપી મુદ્દે લડી રહેલા લોકો પર અત્યાચાર શા માટે? તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે. તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા, ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના માધ્યમથી અમુક ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સામાજિક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે કાળું નાણું નથી, અન્ય રાજ્યોમાંથી અમારી પાસે પૈસા નથી આવતા, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવે, સામાજિક આગેવાનો આગળ આવે અને જે જિલ્લાઓમાં જ્યાં સભાઓ થાય છે, જ્યાં કાર્યક્રમ થાય છે, ત્યાં ખેડૂતો સ્વખર્ચે એટલે કે નાનું મોટું યોગદાન કરી કોઈ પાણીની વ્યવસ્થા કરે, કોઈ ચા પાણીની વ્યવસ્થા, કોઈ મંડપની, કોઈ ખુરશીની વ્યવસ્થા કરે એવી આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરીએ છીએ. એવી રીતે સામાજિક આગેવાનોને, ધાર્મિક આગેવાનો જે ખેડૂતોનું હિત ઈચ્છતા હોય એમને પણ વિનંતી કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરે અને આગામી દિવસોમાં ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને ફરી વખત જ્યારે 24 તારીખે કાર્યક્રમ સમાપન થશે ત્યાર પછી
આપની વચ્ચે ફરીવાર આવશું, પણ એક વાત ચોક્કસથી કરું છું કે ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો આજ દિવસ સુધી ક્યાંક ને ક્યાંક કોકની વાતમાં આવીને છેતરાયા છે. આવનાર દિવસોમાં આ ખેડૂત કોઈની વાતમાં આવીને છેતરાશે નહીં. જે લોકોની કથની કરણીમાં તફાવત છે એ લોકોને ખેડૂતની વચ્ચે ઉજાગર કરશું અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળશે. આ 19 તારીખથી જે યાત્રાની શરૂઆત થાય છે, હું એવું માનું છું કે વર્ષો પછી મજબૂતાઈથી કોઈ ખેડૂત યાત્રા નીકળશે અથવા ખેડૂત સંગઠન જોવા મળશે અને સભાની જે સંખ્યા જોવા મળશે, દાવા સાથે કહું છું બિન રાજકીય રીતે આવડી સભા ભૂતકાળમાં ક્યારેય જોવા નહીં મળી હોય. કારણ કે છેલ્લા 5 દિવસથી જે જિલ્લાઓમાં પ્રવાસ કરું છું અને અમારી ટીમ આવતીકાલથી આ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું ચાલુ કરે છે. તમામ જિલ્લાઓમાંથી અમે 5 એવી ટીમો બનાવી છે. એ ટીમને તમામ કામની વહેંચણી કરવામાં આવી છે. આ કોઈ સામાજિક આંદોલન નથી, આ કોઈ રાજકીય આંદોલન નથી, આ કોઈ રાજકીય સભા નથી, રાજકીય રેલી નથી. આ ખેડૂતો આયોજન કરી રહ્યા છે અને ખેડૂત સમાજ માટેનું એટલે કે ખેડૂતો માટેનું આ એક ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટેનો આખો કાર્યક્રમ છે. એને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવશે. આવનાર દિવસોમાં 24 તારીખે સમાપન થયા પછી શું નિર્ણય કરવો, ખેડૂતો માટે શું કરી શકાય, ખેડૂતોના પડતર પ્રશ્નોને ખરેખર પણ કાયમી ધોરણે નિરાકરણ લાવી શકે એવું છે, આ તમામ બાબતોને લઈ અને 24 તારીખે સમાપન પછી આપની વચ્ચે આવીને ચર્ચા કરશું. ત્યારે સૌરાષ્ટ્રના તમામ ખેડૂત આગેવાનો પણ આપની વચ્ચે ઉપસ્થિત રહેશે. હવે આમાં આપનો કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. રાજુભાઈ, આપણું જે ખેડૂતો તે પેલા કઈ પાર્ટીમાં જોડાશો, એ પહેલાનું આ એક મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યું એવું કંઈ કહી શકાય? એક સ્પષ્ટતા એ પણ કરી દઉં કે આ કાર્યક્રમ દરમિયાન 11 એવી મોટી સભાઓ થશે ખેડૂતોની. બીજી જે સ્વાગત સભાઓ છે એ પણ કરવામાં આવશે, પરંતુ 11 ખૂબ મોટી સભાઓ કરવામાં આવશે, જેમાં સ્વયંભૂ સ્વખર્ચે ખેડૂતો સભાઓમાં ઉપસ્થિત રહેશે. આપે જે વાત કરી કે આ પાર્ટીમાં જોડાવા પહેલાનું શક્તિ પ્રદર્શન છે, તો હું ચોક્કસથી એટલું કહીશ કે રાજુ કરપડાનું ભવિષ્યમાં શું કરવું, રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતોએ લખેલું છે. કોઈ રાજકીય પાર્ટીના 1-2 નેતાઓ એવા હોય કે જે રાજુ કરપડા માટે ભવિષ્યવાણી કરે, એને તો ભૂતકાળમાં એ પણ કરી હતી 20 તારીખે જોડાશે, 15 તારીખે જોડાશે, પણ મારું ભવિષ્ય લખનારા ખેડૂતો છે અને ખેડૂતોના દિલમાંથી રાજુ કરપડાને કોઈ હટાવી નહીં શકે. કોઈ 5 પછી લોકોને એક ઓફિસમાં બેસાડીને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરો તો એનાથી રાજુ કરપડાને ખરાબ નહીં ચિતરી શકાય. આવનાર સમયમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. એક વાત ચોક્કસથી કહીશ કે આ શક્તિ પ્રદર્શન હશે, પણ અમારા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન હશે. યાત્રા કોઈ રાજકીય પાર્ટી પ્રેરિત છે કે પછી કેમ? ચોક્કસથી આ યાત્રા જયારે ખેડૂત સંગઠિત થતો હોય છે અને બિન રાજકીય રીતે જયારે ખેડૂતોનું આયોજન થાય ત્યારે જે પાર્ટી છોડીને આવ્યા છે એ આક્ષેપ કરશે કે ફલાણી પાર્ટી પ્રેરિત છે, ફલાણી પાર્ટી પ્રેરિત છે, તો એ મિત્રોને એ પણ કહીએ છીએ કે અમારા ખેડૂતો કોણ કોણ આ ખર્ચ ઉઠાવે છે એનું લિસ્ટ જોતું હશે તેનું લિસ્ટ પણ મળશે. આપના દ્વારા વિનંતી કરીએ છીએ કે આ યાત્રા સફળ બનાવવી એ તમામ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોની નૈતિક જવાબદારીના ભાગરૂપે આપ સૌ યાત્રામાં ઉપસ્થિત રહેજો. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ, 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના ગાલ પર તમાચો મારવાનું કામ સૌરાષ્ટ્રના ખેડૂતો કરે. તમારા તમામ નિવેદનોની અંદર ગોપાલ ઇટાલિયા ટાર્ગેટ કેમ હોય છે? આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા સર્વે સર્વા એ વાતની પણ સ્પષ્ટતા કરી દઉં કે આમ આદમી પાર્ટી હું છોડીને આવ્યો છું. આમ આદમી પાર્ટીમાં મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું. પણ મને એવું લાગે છે કે વાત મેં અગાઉ પણ કરી ચૂક્યો છું, એ વાતને વારંવાર રિપીટ ન કરવી જોઈએ. પણ જે મળદ મુસાળાની વાતો થઈ છે, જે 56ની સાતીની વાતો થઈ છે, જે રાજુ કરપડા જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે,
એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા છે. ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ ચોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે. તો સ્વાભાવિક છે કે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાને હશે. અન્ય નેતાઓએ રાજુ કરપડાની વેદનાને સમજી છે. અન્ય નેતાઓ રાજુ કરપડા પાર્ટીમાંથી ગયા એનાથી દુઃખ છે એમને, તો એ લોકો વિશે હું નથી બોલતો. પણ હું જેના કારણે ગયો છું, ખરેખર ગુજરાતના ખેડૂતોને કોઈ ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું નામ લઈશ. ખાલી ગોપાલભાઈ જ કેમ બોલે? આટલા વર્ષ તમે એની જોડે રહ્યા, તમને તમારા અનુભવ પરથી તમને શું લાગે, કારણ શું હોય છે? મને એવું લાગે છે કે ગોપાલભાઈનું ટાર્ગેટ કરવા માટે મેં વિસાવદરની ચૂંટણીમાં મારી વફાદારી નિભાવી, 5 વર્ષ પાર્ટી માટે વફાદારી નિભાવી. આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છોડ્યું, 20મી જ મિનિટે રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે. તો સ્વાભાવિક છે કે મારી વાત એની સામે હશે. ક્યાંક ને ક્યાંક મેં વફાદારીથી કામ કર્યું છે, મન ખરાબ ચિતરી અને ગદ્દારીનું કામ જેને કર્યું છે એની પર મારા આક્ષેપો હશે. તમારા આક્ષેપો ભલે રહ્યા, પણ એ ગોપાલભાઈ એકલા જ તમને કેમ ટાર્ગેટ કરે એવું પૂછ્યું તમને? મેં અગાઉ પણ મેં કહ્યું છે કે અહીંની વાસ્તવિકતા ઉપર સુધી પહોંચાડવાનું કામ રાજુ કરપડા કરતો. કેજરીવાલજીને નજીક રાજુ કરપડા ગયો ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત થયેલી. રાજુ કરપડા જેલમાં ગયા પછી મેં અગાઉ પણ કહ્યું છે, વારંવાર એ વાત રિપીટ કરવા નથી માંગતો. અમુક જે ડિટેલ જે હતી એ ક્યાંક ને ક્યાંક મારી જ પાર્ટીના હોવા છતાં મેં વિશ્વાસ મૂકીને અમુક કામની વહેંચણી જે કરેલી હતી કે અંદર ગયા પછી આટલું કામ કરવું, તો એમાં ક્યાંક ને ક્યાંક અંદર ગયા પછી વધારે સમય ફસાઈ રહે આ એક ષડયંત્ર પણ તૈયાર થયેલું. અમુક નેતાઓ એમાં ખુશ ના હોવા છતાં પણ એ નેતાઓનું ઉપજેલું નહીં. અને આજની સ્થિતિ એ ગુજરાતની અંદર હું તમે બધા જાણીએ છીએ. પરંતુ હું એકના એક વાત રિપીટ કરીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જ માત્ર ટાર્ગેટ હોય આવું લાગે. મારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી. આજ દિવસ સુધી હું કેજરીવાલજી માટે એક ખરાબ શબ્દ બોલ્યો નથી. આજ દિવસ સુધી અહીંયા રહેલા પ્રભારીઓ વિશે, ઈસુદાનભાઈ વિશે ખરાબ શબ્દ બોલ્યો નથી. ક્યાંક ને ક્યાંક જે માણસ ખરાબ કરી રહ્યા છે, જે માણસ ખરેખર માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે મીડિયાની સામે આવી મીઠી મીઠી વાતો કરી ગુજરાતના ખેડૂતોને, મજદૂરોને ગુમરાહ કરી રહ્યા હોય, સ્વાભાવિક છે જેને મારી સાથે ગદ્દારી કરી છે, મેં આટલો સમય કામ કર્યું, સાથે છતાંય ગદ્દારી કરી છે, તો ખેડૂતો અને મજદૂરો તો શું અપેક્ષા રાખી શકે? અને આવનાર સમયમાં તમામ પુરાવાઓ સાથે મુદ્દાઓ આપની સામે મૂકીશું. મને એવું લાગે છે કે હિસ્ટ્રી તમે તપાસશો, ઈસુદાનભાઈ પ્રમુખ બન્યા ત્યાર પછી 11 મહિના સુધી ગોપાલભાઈ ઇટાલિયા શા માટે એક પણ પાર્ટીના કાર્યક્રમમાં ન આવ્યા, આ તમે રેકોર્ડ ચેક કરશો એના પરથી અનુમાન આવી જશે. તો તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.